જો આ ટીટલી આ રીતનું પતંગિયાની પાંખ જેવું છે. આ રીતના ફ્લાવરની જેમ જ આ રીતનું જો માટી ચડાવે. જોવા માટી માટી ચડાવે તે જો આ રીતનું માટી ચડાવે. આ રીતનું છે. આપણે આ રીતના માટી ચડાવી દઈએ આખી. પહેલી વાર લાવ્યા ટેસ્ટિંગ માટે દબાઈ દઈએ. વગર કલટી કશું માર્યા વગર ડાયરેક્ટ જ મારેલું છે. સીધું પાણી ચાલ્યા કરે. ચોમાસા પણ શાંતિ. તો આ રીતની તીતલી મંગાવી, ઉત્તર પ્રદેશથી તીતલી મંગાવેલી છે ચેક કરવા માટે. ઉત્તર પ્રદેશ ગયો તો હરિયાણા, ઉત્તર પ્રદેશ, દિલ્હી એ બાજુ. તે ટાઈમે એક ખેતરમાં જોયું હતું. પછી કોન્ટેક લઈ ને બનાવીને મંગાવીશ ટ્રાય કરવા માટે. જોઈએ હવે. ખાતર નાખી દીધું છે. આ રીતે ખાતર નાખી જોઈ કેટલો ઊંચો પાવે છે. એક સરખો પાવે જોઈ જો આ રીતના છે. આટલું ચડાવી દે માટે જોઈ લે. સીધું પાણી ચાલ્યા કરે. કોઈ ટેન્શન નહીં. ચોમાસામાં પણ સીધું પાણી નીચે ઉતરી જાય. તો આ તીતલીનો ડેમો હતો. જાતે જ લાવીને ચેક કર્યો, એક્સપેરિમેન્ટ કર્યો. સારું છે, રિઝલ્ટ સારામાં સારું છે. ટ્રેક્ટર પણ લોડ નથી લેતું. 1500 RPM પર જ ચલાવતા છે. હજુ RPM વધારે તો. અને 20 HP સોનાલિકા છે. તમે રિઝલ્ટ જોઈ શકો છો, તમારી સામે છે. ખાતર નાખી દીધું. તમને ખાતર નાખી દીધું. આ એક બીજો ચડી ગયો. અહીંથી તમને બતાવી દઉં કેટલી માટી ચડી. જૂનો પાળો પણ અમે હેવી ચડાવેલો, તોય આટલી માટી. એટલે મૂળિયા છે આટલે સુધી, આખા નીચે સુધી ખાતરવાળું આવી જાય એ રીતનું છે. હવે જોઈએ. તો અત્યાર સુધીનું રિઝલ્ટ એકદમ સારું છે. તમે જોઈ શકો. વજન વગર પણ ચડી જાય. હું વજન મૂકી દીધું. રામજીભાઈ વસાવા. આ રીતનું એનું સ્ટ્રક્ચર છે. એમની બરાબર કલટી મારીને પણ ચડાવી.